એલા હવે કેટલીક વાર છે. આવી ગયો મોટા ભાઈ, હું આવી ગયો. હા વિક્રમિયાને બહુ વાર લાગે, ઈ બહુ વાર લગાડે. એટલે જલ્દી આવીને મોટા ભાઈ ખીજાય છે. એ જ કહું છું, એની જ બળતરા છે. આ સપનામાંથી બહાર નીકળે તો ત્યાર થાય ને. પણ એલા ભાઈ દી ઉગે ને, હજી સૂરજ નારાયણ આવ્યા નથી ને તમે ચાલુ થઈ ગયા છો. હા તે અહીંયા દી ઉગે ને ઈ પેલા ખેતરે પોગવું પડે ને તડકો નીકળે ને ઈ પેલા હામા શેઢા સુધી કામ કરી નાખવું પડે મારા ભાઈ. કાળા તડકાના કામ ન થાય ખેતરે. કાળા તડકામાં કામ કરી કરીને છે ને કાળો પડી ગયો છું હાવ. તું કાળો પડી ગયો છો? હા હું આ ધોળો છું. તમારો તો કંપની કલર છે. લે એલા એક જ બાપના દીકરા છે ને કંપની કલર. એટલે તમે બાપુ ઉપર પડ્યા ને હું માં ઉપર પડ્યો એટલે. હવે આ ભાઈ ફાલતુ વાતું બંધ કરો ની. અને તમે બે શિરામણ બનાવી નાખ્યું? અત્યાર સુધી ન હોય ક્યારનું બની ગયું છે. હા તો તમારે શિરામણ કરવાનું બાકી છે હજી. એટલે ભેળું લઈને જાવું છે. એમ કયો ને, મેં કીધું અમે તો નકર પતાઈ દીધું અમારે. તમે લોકો નીકળો, હું હમણાં આવું ભાભી. નહીં તું મારી હારે તારું કામ છે. અરે પણ શિરામણ મારે કરવું છે. ઈ મોટા ભાઈ લેતા છે વાડી. હાલ તો તમારી ઈ બધું હાલ. તમે જાઓ. ફપલ બેસલ જાય પણ ફેરલી મોડું થાય છે. બહુ કીડી હો તમે તો. આ બે ખાતરની ગાડી આવી છે. અરે ખાતા ઉતારી મારી. ઉઠાઈ દુબળા પડી જાહે. એ મારા ભાઈ હારે મોકલી દેજો. જો હું તને શું કહું, હવે આમ જો સાંભળી મારી વાત, મોઢું બગાડમાં. આ છે ને બધું કરવું પડે. આપણે કઈ બાપ દાદા છે ને રજવાડા મેલી નથી ગયા. એમ નથી કેતો, આપણે બે તો વાડીએ પોગી જાવ, પણ આ બે નહીં પોગે. ઈ બળતરા છે મને. તો જાહે ક્યાં? આમ ગયા તો ખરા. એનું નક્કી થોડું હોય. હારે ઓલો છે વિક્રમિયો, આગળ એકલો ભવન હોત ને તો કાંઈ વાંધો નતો. શું થઈ ગયું? એ હજી નાના છે, રખડવા દેવાય. નાનો તને લાગતો હશે, 22 વર્ષનો ઢાંઢો છો, હજી નાનો દેખાય તને તો. જવો નાનો કાંઈ નથી. આ નાનો કરીને તમે છે ને બે ભાભીઓ એને મોઢે સડાવી દીધો છે. ભાભીઓની જેમ રહ્યો, માવું થાવમાં ઈ નથી, પછી નહીં હારે. હવે આમ જો દાઢી ઉગી, મૂછનો ઉગી ગઈ, પૂળો. કાલે એને અમારે પરણાવવા જાય ને તમારે દેરાણી લાવવાની છે. મોટા ભાઈ, અમે લાડ નહીં લડાવીએ તો કોણ લડાવશે એને? અને તમને વાંધો શું છે અમે એને આટલો લાડ લડાવી છે? તો તમને કઈ ઓછું આવવા દીધું છે? અરે પણ વેઠવું પડે અમારે. એના ભાઈ સમજાય નહીં. આ એલા ભાઈ બાયું નો સમજે, જો સમજી જાતી હોત ને તો સમજ્યા હોત ને તો ટણી કદો ભત્રીજો હોત. હવે હાલો જોવો વહુ, અમે જાય છે વાડીએ, તમે શિરામણ બાંધીને તમારી રીતે દઈ જાય. હા, તમે જાવ ને હટ જાજો. શિરામણ હું મોકલી દઈ ને ભાતે મોકલી દઈ. કાઈ મોકલવું નથી. હાલ આફડા ભલે ભૂખા રહીએ. ઘણું બધું છે, તને કઈ સમજાતું નથી વાતમાં. તને કહું તો કઈ જ્યારે હોય ત્યારે હેરાન જ કરતા હોય. આમ તો ઓલો સગન દાદા આવે. શાંતિ રાખ, ઘડી શાંતિ રાખ. સગન દાદાની એ આવો, એ રામ રામ. આ કઈ બાજુ? એ દાદા શું થયું? કેમ ફાટેલા ઢોલ જેવો અવાજ આવે છે? એને હમણાં બીમાર પડી ગયા હતા ને, તને ખબર નથી? નહીં. તને પણ ક્યાં ખબર હોય? તારું ગામમાં જાન ન હોય ને મારી જેમ. એટલે બાકી વાડી બાવણ શું કર્યું? અજમા તો તમારે બારે મેં ખાંગા જો તી. પાણી જ્યાં છે કાકા નથી પાઈ લે. પણ તું મૂંગો રે ને ઘડે. હાસું છે કીધું. હા એ વાત હાચી. હારું સગન દાદા, પછી હું આવું વાડીઓ ની રીતે વાત કરી. આ છે ને અમારો ભાઈ થોડોક એટલે આપણે એની સામે બોલાય. પણ તમારે એની હારે હું લપ કરવી હોય? બધાને વાતું જ કરી લેવી હોય. પણ ગામમાં મળ્યા હોય તો વાત કરવી પડે ને. બે હા, ઘડી એક કામ કરો, ઘરે જઈ આવો, જાઓ ચા પાણી કરી આવો, નાસ્તો કરી આવો, બધું કરી આવો. એ તું ભાઈ લપ મુક. ઓલું મેં તને કીધું એનું શું વિચાર્યું તે? જો આ છે ને શહેરમાં જવાની મેં તને કીધું, તું મારી ભેળો હાલ. ના ભાઈ ના, મારે છે ને શેર બેરમાં નથી આવવું. મારે તો છે ને આ ગામડામાં રહીને મારું ભણતર પૂરું કરવું છે. હું રાખ્યું છે આ ગામડામાં. હે આ તને જો ને આ મોટા ભાઈ, આ તો ઓલે તું ભણી છો, તને આવા મને કપડા પહેરવા નથી દેતા, આવા પહેરવાય નથી દેતા. એ કે આપણે ગામડાના માણસો, આપણે ગામડાની રીતે રહેવાય. હું હાસું કહું, મારી હારે તું શહેરમાં હાલ. ત્યાં જાઉં ને તો 2 પૈસા કમાવું. આ છે ને માટીમાં ધૂળમાં છે ને ઢેફામાં ઢળે મરી જાઉં. હાસું કહું, વાડીએ જવું મને જરાય નથી ગમતું. આ તો મોટા ભાઈની ને મહેન્દ્રભાઈની શરમે જવું પડે મારે. જો ભાઈ, ખબર ન હોય ને તો કહી દો, ગામડું છે ને તો શહેર ટેકું છે. બાકી જો ગામડા ન હોય ને તો શહેર તો ક્યારના ઉભરાઈ ગયા હોય. હવે રહેવા દે ને. હવે ત્યારે તો ગામડામાંથી નકરા બંડલ નીકળતા એ વાત કરીશું તું. આ તો આમ જો શહેરમાં આવા મોટા બિલ્ડિંગો, મોટી ગાડીઓ, મોટી ફેક્ટરીઓ એ હાલે છે ને, એટલે ગામડામાં પૈસા છે. હે તો આ ખેડૂત બધા એક હારે એમ કહી દે ને કે અમારે અનાજ પકાવવું જ નથી તો ખાઈ લ્યો તમે. લ્યો સાચી જ વાત છે. જમવા માટે જેમ અનાજ જોઈએ ને એમ દેશ માટે ખેડૂત હોવું પણ જરૂરી છે. અને ગામડું છે ને શું છે તમને શું ખબર હોય? આ ગામડામાં રહ્યા પણ સાવ કામના નથી રહ્યા તમે. હાસું કહું ને હા, તો આ ગામડાનું નામ આવે ને ત્યાં મને ચીતરી ચડે. પણ હું કહું
આ રહી છે તો રહેવું પડે ને. એક વાત કહું તમને, એક વાત કહું. હા બોલ આ હમણાં થોડા સમય પહેલા મોટો રોગ આવ્યો તો શહેરમાં. ત્યારે બધા ભાગી ભાગીને ક્યાં જતા? ગામડે. જ્યારે હોય ત્યારે એક ની એક વાત, પેલો રોગ આવ્યો તો ગામડા વાળા હાંસવી લીધા. માટે હાંચવે જ લીધા હતા ને. જો. ગામડાનો હોત તો ક્યાં જાત તમે? તારે જે કરવું હોય કર. મારે શહેરમાં જવાનું છે ને ઈ પાક્કું છે. આ તો જાવું હોય ને તો તમે જાઓ, પણ મને છે ને આ બધી વાતમાં વશે નો ખેંચો. મારે તો ગામડામાં જ રહેવું છે, અહીંયા જ અભ્યાસ પૂરો કરવો છે ને મારા ગામડાને મારે કેવી રીતે આગળ વધારવું ને એ વિચારવું છે. એ ડોફા તારે લીધે જ મારું અટકું છે. આ તું નાનો થઈને કઈ બોલતો નથી ને એટલે મોટા ભાઈ જવા નથી દેતા મને. કે તમારે કહેવાની ટેવડ નો હું શું કરું? કહેવાય ને મોટા ભાઈને કે મારે જવું શહેરમાં. આ તારું હગવા તું ભણ્યો ગણ્યો શહેરમાં જા ને, અહીંયા હું રાખ્યું છે? તું ભણી ગણી હું ખેતી જ કરવાનો છો? મારે જે કરવું હોય હું કરી, પણ તમને એની ઉપાધિ છે, તમે તમારું કરો ને. હવે મારું અટકે છે ને તારે લીધી જ વાંધો છે. લગન કરો પછી શહેરમાં જવાના સપના જોજો. એ શહેરમાં તો આમ શહેરની સોડી લાવવાની છે હિરોઈન જેવી. આ ગામડાનું ભોથું બોથું આપણે તો- ઓહો બસ હો, ગામડાનું ભોતું કેતા જ નહીં. આ ગામડાની છોકરી જેવું ઘર હાંચવે ને એવી શહેરની હાંચવી નહીં. આપણે તારી યાર તો વાત જ કરી બેકાર. ચાલ ને તો વાડી ભેળો થાને ભાઈ ત્યારે. અરે ચો છે હા. તમારામાં આ બધા લાકડા એ ફાટી ગયા અને અહીંયા ગોઠવાઈ ગયા. હવે બળતણની છે ને બાયુને જરાય ઉપાધિ નહીં. કેમ છું ભાઈ? લાકડા ફાડી નાખ્યા બધા? અરે મોટા ભાઈ લાકડા ફાડી ફાડી તો મારો વાહ હોય ફાટી ગયો. આ દેખાતું નથી, બધા ગોઠવી હોત દીધા. હા, થપ્પો હારો માર્યો હોતે. હા, પણ મોટા ભાઈ બીજી એ બળતરા છે, ખાલી બળતણની બળતરા નહીં. શું છે? ઓલો ભવાન્યો એને હા. હેરમાં જાવું છે, એક ધારો છે ને હઠ લઈને બેઠો છે, એનું શું કરવું? એને તો ભૂત સડી ગયું છે શહેરમાં જવાનું. એને એમ છે કે છે ને જિંદગીનું બધું સુખ શહેરમાં જ છે, ગામડામાં નથી. અને આ ભગવાનની પ્રકૃતિ તો તું જો, જે શહેરમાં રહે છે એ એમ કે શહેરવાળા કરતા ગામડાનું જીવન સારું. હવે કોને સમજાવવા આમાં? સમજાવો કે ન સમજાવો મોટા ભાઈ, પણ ગમે એમ તો એ આપણું લોહી છે, ફગો ભાઈ છે આપણું. હવે એના સપના જ એટલા મોટા છે, શહેરમાં એને જવું છે તો કાંઈક તો આપણે કરવું જ પડશે ને એના હાટું. ભાઈ મને છે ને એ ચિંતા છે કે હું અને તમે બીજા ત્રણ આપણે 4 ભાઈઓ, અને જો એમાંથી આ ભવાનીઓ શહેરમાં વિયો જાય તો અહીંયા કામકાજની તંગી પડે. આપણે અમુક જગ્યાએ ધાર્યા ન પોગી ગઈ, પણ છતાંય આપણે કાંઈક થોડુંક વધારે મહેનત કરશું. પણ મને અટાણે ઉપાધિ એ વાતની છે કે એને શહેરમાં મોકલવો કેમ? ભાઈ આપણો હાથ થઈ તે વાહામાં આંબો જોઈ ને. સાચી વાત છે મોટા ભાઈ તમારી. હાથ તો વાહે આમ તો નથી, પણ થોડીક મહેનત તમે કીધું એમ વધારે કરી લેવું. અને જો હેરમાં જઈને નોકરી બોકરી કરતો થઈ જાય ને તો આમે આપણી તંગી છે ને એ દૂર કરી દે. મને ભરોસો છે એની માથે. હા, હવે ભરોસો તો આપણે કરવો જ પડે. હવે આપણે એના હગા ભાઈઓ છીએ, એમાં હું તો સૌથી મોટો એટલે એમ સમજ ને તો સમાજની દ્રષ્ટિએ બાપ ઠેકાણે કહેવાવ. તો હવે આપણે એની ઉપર ભરોસો નહીં મૂકીએ તો કે મલક થોડો મૂકે. એ વાત તમારી સાચી છે. આમ તો મોટા ભાઈ અમે તમને ખાલી નામના કહીએ છીએ, બાકી બાન બાપુના ગયા પછી તો તમે જ અમારો ઉછેર કર્યો છે. એ સને ભાઈ એવું કાંઈ નથી, એ તો બધી મારી ફરજ હતી ને, તમે પૂરી પાડી છે. હવે વિચાર છે ને હું દીને રાત ઈ જ કરું છું કે આ ભવાનીઓ છે ને સૂતો હોય ને તો ઉઘાડી આંખે આમ શહેરના સપના જોતો હોય કે હું તો શહેરની બજારમાં ફરું છું, મોટી મોટી કંપનીમાં નોકરી કરું છું. હવે એને એ સપનામાંથી બહાર કેમ કાઢવો? એ સપનામાંથી બહાર છે ને ઈ ત્યારે જ નીકળશે જ્યારે ઈ આ ગામડું મૂકી અને હેરમાં જાહે. જો મારી વાત સમજ, આપણે ના પાડશું ને તો ભાઈને એમ થાય કે મોટા ભાઈ છે ને મને શહેરમાં જઈને આગળ નથી વધવા દેતા. એટલે મારી ગણતરી એવી છે કે આપણે ગમે એમ કરી અને એક વખત એને છે ને શહેરમાં મોકલીએ. જો એને ત્યાં ફાવી જાય તો આપણી આંખ્યું ટાઢી, આપણે કાંઈ વાંધો નથી. પણ કદાચ એને કડવો અનુભવ થાય તો અહીંયા આપણા બાપ દાદાનું ક્યાં નથી પડ્યું. હા, મહેનત કરીને ખાઈએ છીએ ને એમ જિંદગી કપાઈ જ જવાની છે. પણ બીજું શું કહું મોટા ભાઈ, હા. અમારે ભાભીને જરાક પૂછી લેજો હો. પાછા એને પૂછવું જરૂરી છે. અરે ભાઈ એને કાંઈ પૂછવાની જરૂર નથી. અને કેદી તારા કે આ વિક્રમિયાના કે ભવાનના એ કોઈના વિરુદ્ધ કોઈ દી બોલી છે? હવે હું કોક કાંઈક કહેતો હોઉં તો એ મને કહેતી હોય મૂંગારીઓની. જોય મોટા ભાઈ, આ ઘરની વાત કહેવાય. છોકરો આપણો પરદેશ જવાની વાત કરે છે એટલે એની મોર વાત મૂકવી પડે ને એને પૂછવું પડે. ઠીક છે ભાઈ, હવે તું કહેશો ને તો હું વાત જણાવી દે. બસ એમ. હાલ હવે હાલો. હા, એક તો આ બધા ખલાસ થઈ ગયા છે ને આ ઓલી છે ને
લઈ આવવાનું છે હવે એ ઘડીક ડબલા ડુબલી એક કોઈ મૂક ને મારે જરૂરી વાત કરવી છે તારી હારે. તમારી જરૂરી વાત છે ને એના કરતા મારી જરૂરી વાત આ છે. જો ભૂખા રહો ને તો બધી જરૂરી વાત વગરના રહો. આ બધું ખાલી થઈ ગયું હોય ને બધું ઈ મંગાવવાનું છે. બધું લઈ આવે તું મૂક. હવે સાંભળ જો આ મારો ભાઈ ભવાન છે ને ઈ તને ખબર તો છે કે દુનો કે છે કે મારે શહેરમાં જવું. એનું મન અહીંયા ગામડામાં નથી લાગતું તો એને શહેરમાં જવું છે તો મારી એવી ગણતરી છે કે ભલે ને એક વખત શહેરમાં જઈ આવતો, એને જે કામ કરવું એ કામ કરી આવે અને કદાચ ત્યાં એ શહેરમાં ટકી જાય તો આપણને ક્યાં વાંધો છે. આપણે હવે તમને વાંધો શું છે ઈ બોલો. વાંધો મને ઈ છે હવે તને હું સમજાવી. આપણે આ ઘરમાં મોટા છીએ, તને બધી ખબર જ છે ને ઘરમાં કેટલી ભી છે, કેટલો મારો હાથ તંગ છે, એને મારે શહેરમાં કેમ મોકલવો. હે ભગવાન, મને તેમ કે કેવડી મોટી વાત હશે. આ તો હું કે કોથળામાંથી બિલાડું કાઢ્યું. હવે આ કઈ મોટી વાત કહેવાય? જો આપણો ભાઈ આગળ વધતો હોય ને તો એમાં મને તો કાંઈ વાંધો નથી અને હું તો બધી રીતે એની હારે છું. અને રહી વાત પૈસાની તો આ બધો દાગીનો અને બધો છે મારો એ ઘરેણા બધા કેદી કામ આવશે. હવે આપણે કઈ થોડા કોઈ હું હવે પહેરીને ક્યાંય જાઉં છું પ્રસંગમાં. હવે એક કામ કરો, મારા જેટલા દાગીના પડ્યા છે ને એમાંથી જેટલા પૈસાની જરૂર હોય ને એટલા દાગીના લેતા જાઓ ને તમે છે ને એને જે જોઈશે ને બધું પહોંચાડી દેજો. એ વાત તારી હાસી, પણ કઈ હવે એમ કઈ ઘરેણા વેસીને કઈ મારે ભવનિયાને ગામમાં થોડો મોકલાય. જો આપણે છે ને ઘરેણા ઈ પાછો ભવન હારો આગળ વધીને મોટો સાહેબ થઈ જાય ને કે હારી પૈસા કમાઈને આવક આવશે ને તો એ પાસે આપણે થઈ જાય. હવે આ પૈડા બે નથી થવાના કઈ. એના કરતા કોકના કામ આવે તો આપણે, અને કોકના ક્યાં દેવાનું છે, આ તો આપણા ઘરના જ કામમાં આવે છે ને. અને તમને તો ખબર છે ને મને ભલે મારા ભાઈ ગણો તો ભાઈ, મારો દીકરો ગણો તો દીકરો, આ બધું ઈ જ છે ને. તને હાસું કહું ને તો હમણાં છે ને ઓલો મહેન્દ્ર લાકડા ફાડતો હતો ને તે મેં એને એ જ કીધું કે ભાઈ મારે તારી ભાભીની હારે વાત કરવાની જરૂર નથી, કારણ કે તમે જોતા નથી કે આજે ભાભીઓ છો તમે, એ બે તમે ભવાનને અને વિક્રમને કેવા લાડ કોડથી રાખો છો. તમે દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો ઓલા નાના વિક્રમને. તો મને તો તારી ઉપર ભરોસો જ હતો, પણ આ તો મારો ભાઈ મહેન્દ્ર મને કહેતો હતો મારે ભાભીને પૂછો એટલે આવ્યો છું. એટલે તમે મારી પરીક્ષા લેવા આવ્યા હતા, હવે મને ક્યાં પાસ થઈ ગયું? એવું નથી, મને ખાતરી હતી તું તારે એવું લાગે તો તું મહેન્દ્રને પૂછી લેજે. મેં એને કીધું તું હું તારા ભાભીને પૂછવા નહીં જાઉં, મારે એને પૂછવાનું ન હોય, મારે જે પગલું ભરવું હોય એ ભરી લે. પણ એને મને મોકલ્યો તો આવ્યો છું. હવે તે કીધું ને તો આમ જો મને છે ને આમ જીગર આવી. તું તારે હવે મારે ચડ્યું બરાબર ને? હા ના વાંધો નહીં. એટલે તારી ઉપર ભરોસો હતો ને મને તું ખરી ઉતરી. બસ તો ભરોસો રાખો ને આવી રીતના. અને હવે બીજી વખત છે ને આવી પરીક્ષાઓ લેતા નહીં, બાકી હું તો પાસ થઈશ, તમને નાપાસ કરી દઈશ. ના મારે બીજી ફેરું નાપાસ નથી. હાલો હવે મારે આ બધું આ ઉપાધિ મારી ઓછી છે. અરે ભગવાન, હાલો આ બધું મારે લઈ. હા રૂપા, આ ભવનને કેટલી વાર છે, પછી આ એક જ બસ આવે છે ગામમાં. હે ભગવાન, આ ક્યારની ઉતાવળ હું કરું? આ તમને જેટલી ઉતાવળ નથી ને એટલી ઉતાવળ છે ને ભવનભાઈ ને છે. આવતા જઈશે, તૈયાર તો થવું પડે ને, શહેરમાં જઈશે. એલા ભાઈ ભવાન, હવે આ અંધારું થવા આવ્યું, હવે છેલ્લી બસ છે, સુકી જાય તો નહીં તો ટાણે પોય. આવ્યું નહીં ભાઈ? હા મોટા ભાઈ, હા. હા એટલે કે દુનો કેતો તો શહેરમાં જાવું પાછો તમે ક્યારે કેમ છો આમ જાણે લગ્ન ન હોય વરાજાની જેમ જરી મરી વાળો કુર્તો પહેર્યો ને વાહ ભાઈ વાહ. આમ જો એને હેરમાં જવાની કેદુની આમ હતી અને ઈ આજ એનું સપનું પૂરું થઈ ગયું તો માણા ખુશ ન હોય ઈ કયો મને લ્યો. જો ભાઈ તું શહેરમાં જાશો ને એ મને ગમતી વાત જ છે, પણ ગમે એમ તો તારો મોટો ભાઈ શું મને છે ને તારી ચિંતા છે. આમ જો જાજુ તો હું તને કાંઈ નથી કહેતો, પણ જે કાંઈ કામકાજ કર, ધંધો કર, થોડુંક હાંસવીને રહેજે અને ખૂબ નામ કમાજે, ખૂબ રૂપિયો કમાજે. અને ભાઈ અત્યાર સુધી તો તું મારી નજર સામે હતો એટલે મને તારી ઉપાધિ નહોતી, પણ આમ જો મારા ભાઈ કોઈ નબળી સંગત ન લેતો હો. અરે મોટા ભાઈ, તમે હું કામ ચિંતા કરો છો? હું હવે કઈ નાનો નથી, મને બધી ગતાગમ પડે છે. આમ જો આ શહેરમાં હું કામ જાઉં છું, આપણે હંધે હાટું તો જાઉં છું. તમને ખબર છે, ગામડામાં હવે હું રાખ્યું છે આ ઢેફાય રમવાનું. આ શહેરમાં જઈને હું આમ બે પૈસા કમાય તો આપણા બધા માટે જ કમાય ને. અને મોટા ભાઈ હાલો, આ બધું છે ને તમે પહેરો, હવે શહેરમાં નો સારું લાગે, સમજાણું ને? આ બધાને ઓલું લાગે. અરે પણ આ રિવાજ છે આપણો. પણ ન્યા નો પહેરે, હવે કાનો હમસો.
આલ્યો આ તમારે પહેરવી પહેરજો નકર છે ને મારા ભાભીને આપજો કબાટમાં મૂકી દી હોનાની છે પાછા હાંસવ હા એ બધું જોખમ ન્યા લઈને નથી જવું ભાઈ. હા જો હોના ઉપરથી યાદ આવ્યું આ તને કઈ રીતે હેરમાં મોકલીએ છીએ તું સારી રીતે જાણશો ને ભગવાન એટલે મોટા ભાઈ તો તને સલાહ આપી દીધી પણ હું તારો મોટો ભાઈ જ છું તો એટલું જરૂર કે ભાઈ પગ ઢાંકીને રળજે અને આ ખોડાની આબરૂને હાંસવજે બસ. મોટા ભાઈ કેવી વાત કરો છો તમે આ ખોડાની આબરૂ જેટલી તમને વાલી છે ને એટલી જ મને વાલી છે. હા આબરૂ તો આપણા બધાની એક જ છે ને કારણ કે આપણે એક માના સંતાન છીએ. હા આપણા બાપની આબરૂ જાય તો ઈ મને થોડું ગમે. તમે મારી જરાય ફિકર નહીં કરતા હું અહીંયા હાંસવીને રહે તમને કોઈ દી ફરિયાદનો મોકો નહીં આપો. હા બસ હું આજ સાંભળવા માંગતી હતી. તમને ખબર છે ને આ બે ભાઈઓને કેમ મનાવ્યા આ તમારે શહેરમાં જાવું તું. આ ધંધો કરો કે નોકરી કરો ગમે એ કરો એમાં ખરા ઉતરવાનું છે. જો ખરા ન ઉતરા ને તો આ તમારી બે ભાભીઓને સાંભળવાનો વારો છે. અરે ભાભી હા તમે જરાય ફિકર ન કરો. આ તમને બે ભાભીઓને છે ને ફરિયાદનો મોકો જ નહીં આપો. તમને કોઈ ફરિયાદ જ નહીં કરે. પણ આ ભાભી કેમ નથી દેખાતા? ક્યાં ગયા છે મોટા ભાભી? અને આ વિક્રમ ઈ નથી દેખાતો. ખબર તો હતી મારે જવાનું છે. જો ભાઈ તને હાસું કહું ને તો ખોટું નહીં લગાડતો પણ મેં તારા ભાભીને વાત કરી હતી કે તારે અટાણની બસ છે. મેં વિક્રમને કીધું હતું પણ તાર ભાભી છે ને તને દેર ઓછો ને દીકરો સાજો ગણે છે. મને કે હું ભવાનભાઈને છે ને આમ મારીથી વિખૂટા પડે ને મારાથી સહન નહીં થાય એટલે મારે એને મળવું નથી. હું ભવાનભાઈને તે દિવસ મળે કે જેથી ભવાનભાઈ આમ શહેરમાંથી કાંઈક નામ કમાઈને રૂપિયો કમાઈને આવે ને તે દી હું ભવાનભાઈને મળે. એટલે આમ જો તું એની લાગણીને સમજ બીજું કાંઈ નથી. ઠીક છે મોટા ભાઈ હવે ભાભીની આજ મરજી છે તો હું શું કહી શકું. અને કાંઈ નહીં તો મારા ભાભી આવે ને તો એને કહેજો કે તમારા દેર યાદ કરતા થાય. અને આ બોલો અહીંયા હોત ને તો મને મૂકી જાય. બધું થાય ચિંતા કરીમાં ભાઈ મહેન્દ્ર સમજો જા તું એના ગામના ઝાપા સુધી મૂક્યા જા. અને તું હેરમાં જાશો તો કઈક ભૂલીને જ જાતો એવું નથી લાગતું તને? ભૂલી જાવ છું. હા મોટા ભાઈ ના આશીર્વાદ લઈને જવા પડે તો ધાવા ઠાણે રહે જ ને હું મારો ભાઈ. અને આમાં નાસ્તો મૂક્યો એ રસ્તામાં ખાઈ લેજો અને આચર કુચર નો ખાતા પડીકા બડીકા પછી બીમાર પડશો. હા હું નહીં ખાવા મૂક્યો ને ઈ જ ખાય. પછી ત્યાં બીમાર પડશો તો કોણ ધ્યાન રાખશે? પણ ધાવા તો જો પેલા જાય તો બીમાર પડી ને જો જ નથી ના બીમાર પાડી દેવો છે. હવે તમે ચિંતા ન કરો મોટા ભાઈ બસ નું મોડું થાય. સારું હાલો. અરે ભાઈ સુખી રે. તમે આશીર્વાદ આપી જો. હું આવું ને હારી છોકરી ગોતી ના આવે. છોકરી નથી ગોતવાની પછી પેલા છે ને મને કાકા બનાવવાનું કોઈ હાલો મોટા હાલો. આવું મને મારા ભાઈ તું છે ને આમ જો હાસબીન રહેજે હો. મને તારી બહુ ચિંતા થાય છે ભાઈ. મોટા ભાઈ તમે આમ ઢીલા ન પડો ને આમ ઢીલા પડો તો પછી મને શહેરમાં જવાનો ઉમંગ નહીં રહે. હા જાવ ફિકર ન કરતા બધું ચાલ. હા જાવ. પેલા પોગીન ફોન કરજે. હા મોટા ભાઈ હા આવે. મારા ભાઈને આજે નાનપણથી લઈને અવડો મોટો કર્યો. પહેલી વખત મેં મારી નજરથી સેટો કર્યો છે. ભગવાન કરે એના બધાય કામમાં સફળ થાય. તે વાંચી લીધું હોય તો કે તો ખરી હું લખ્યું છે માલપા હાવ મૂંગી બેઠી છો. ભવાનભાઈની ચિઠ્ઠી છે. હા મને ખબર છે ભવાનભાઈની ચીઠી છે પણ ભવાન એમાં હું લખ્યું છે ઈ તો કે. ભવાનભાઈએ એમ લખ્યું છે કે ભાભી અહીંયા મને નોકરી મળી ગઈ છે. એ તો સારી વાત કહેવાય. ભવાનને નોકરી મળી ગઈ લે. પણ એને એમ લખ્યું છે કે આ નોકરી તો મળી ગઈ છે પણ હજી મારે થોડો ઘણો પગાર આવ્યો હતો ને એનો અહીંયા ઘર ખર્ચ ને બધું વપરાઈ જાય છે શહેરમાં. કંઈ વધતું નથી અને શેઠે એવું કીધું છે કે 6-7 મહિના હમણાં હું તને પગાર નહીં આપું કે એટલે અહીંયા ભાભી કે હું તમને ઘરે નહીં મોકલાવી શકું પૈસા. એક તો 100 મહિને ચીઠી આવી અને એમાં આવા હમાસા. એને કેમ પેટ કાપીને ભાભી આપણે હેરમાં મોકલ્યો છે ને. મને તો લાગે છે કે હેરમાં જઈને છે ને ઈ હેરના રંગમાં રંગાઈ ગયો છે. આપણે છે ને એને ભૂલાઈ ગયા છે. ના ના મહેન્દ્રભાઈ એવું ન હોય. કઈક તકલીફ હોય છે એને યાર. નહીં મને નથી લાગતું કે મારો ભવાન આવું કરે. ભાભી લાગે તો મને એવું છે કે
એવું તો ના જ કરે. પણ પણ આપણે શું કરશું? એ પગાર બગાર નહીં મોકલે તો અત્યારે ઘરની પરિસ્થિતિ કેવી છે ને એમાંય ઘરેણા આપણે ગીરવે મૂકીને એને મોકલા છે. અને 2 મહિના પછી તો ઘરેણાના પૈસા દેવાના છે. અને જો 6 મહિના પછી આવશે કઈ તો આપણે શું કરશું? જો અત્યારે છે ને એ કઈ વિચારવાનું નથી. અત્યારે વિચારવાનું એ છે કે ઘરમાં આપણા 3 સિવાય કોઈને આ વાતની ખબર ના પડવી જોઈએ. એ જ બળતરા કરું છું. જો આ વાતની જાણ મોટા ભાઈને થઈ જાય ને, એક તો થોડીક તબિયત એની હાજા માંદ્યા જેવી રહે છે. આ ચારનો ભવાન ગયો છે ને, ચારનો નીકળ્યું ભવાન જ કર્યા કરે છે. મને ઈ જ બીક છે. જો ભાભી, હવે આપણા બેની જવાબદારી છે. આ ઘરમાં અત્યારે તમને ખબર છે કે કોઈ વસ્તુ છે નહીં, પણ આપણે કેમ હલાવવું અને ઘરની આબરૂ કેમ હાસવવી ને એ આપણા હાથમાં છે ભાભી. હા ભાભી, એની ચિંતા તો તમે ન કરો. એ તો આપણે ગમે એમ કરીને હલાવી લેવું, પણ તમારા ભાઈને હું જવાબ દઉં? નહીં, એને ખબર ના પડવી જોઈએ. જો એને ખબર પડશે ને તો મોટા ભાઈ તો બહુ દુઃખી થાય. હા ભાભી, રૂપાની વાત એકદમ સાચી છે. મારા મોટા ભાઈને આ વાતની કાનો કાને જાણ ન થવી જોઈએ. નકર મારા મોટા ભાઈને છે ને આ રૂપિયા દેવાના છે ને એની કરતા તે એની આબરૂની પડી છે. જો એ ટાઈમે રૂપિયા નહીં દઈ શકે ને વાયદો ચૂકી જાય ને તો તમને નથી ખબર મારા મોટા ભાઈ ઉપર હું વીત છે. નહીં, આવું નહીં થાય. જો આપણા 3 સિવાય આ ઘરમાં કોઈ નથી અત્યારે. આપણા ત્રણેયનો એક મત હોવો જોઈએ કે આપણા મોઢા ઉપર પણ ના દેખાવું જોઈએ. મોટા ભાઈ તરત ઓળખી જાય. આ ચીઠી છે ને, ચીઠી તું ક્યાં ખંતાડીને મૂકી દેશે અને કહેશો કે બસ કુશળ મંગળની ચીઠી હતી. એ કઈ માનશે નહીં વાંચવા. કાંઈ વાંધો નહીં ભાભી, તમે કહો એમ. આપણે તો એને તો કાનો કાન એને ખબર નહીં પડવા દઈએ. પણ જ્યાં સુધી હું કહું છું ને, હું હાસો જ છું. જોજો એ હેરમાં જઈને આપણને બધાયને ભૂલી ગયો છે. હેરના રંગમાં જ રંગાઈ ગયો છે. એવું નથી મહેન્દ્ર, તમારે હિંમત રાખવાની છે. હજી હું કહું છું કે આ વાતની જાણ ન થવી જોઈએ અને તમે ઢીલા પડી જાવ છો. ઢીલો નથી પડતો. આ અંદરની છે ને વરાળ બોલાવે છે. અને ભાભી, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ મોટા ભાઈની સામે તમારે હસતા રહેવાનું છે અને બધે હસતા ખેલતા વાતો કરવાની છે. જો તમારા મોઢા ઉપર સહેજે આ વાત દેખાઈ આવીને તો મોટા ભાઈને તરત જ અણહાર આવી જાય. એનું ધ્યાન રાખવાનું છે. અને આમ જો ગમે એમ થાય, આ ભવનના વખાણ કર્યા કરજો એના મોઢે, એટલે એને સારું લાગે. બાકી જે વાતની આપણને જાણ છે ને એ આપણા પૂરતી સીમિત રાખશું. બસ હવે મોટા ભાઈને એ લોકો આવતા હશે. હવે આ વાત અહીંયા પતાવી જોઈએ. અને આમ જો સીટી હંતાડવાનું ભાભીએ કીધું છે, પણ હંતાડતી નહીં. આ મોટા ભાઈના હાથમાં આવી જાય ને તો ઉપાધિ થાય. સુલમ નાખીને બાળી દે જા. તો આ દી આથમી ગયો અને કયું નું કીધું છે. હા, હું છોકરીની જાત થઈને વેલી આવી ગઈ, પણ એ તો હજી ન આવ્યો. જલ્દી આવે તો સારું. એક તો અવાવરું જગ્યા શું છે? નહીં, આ કઈ ટાઈમ છે મળવાનો? શરમ નથી આવતી તને? આ હું છોકરીની જાત ઉઠી, મને કે બીક નથી લાગતી ને શરમે નથી લાગતી, અને તમ અરે આમ હું બીવો છું. પણ કોક જોઈ જાય તો હું વિચારશે? નો તારા મનમાં કઈક ઊંધા વિચારો હોય, નો મારા મનમાં ઊંધા વિચારો હોય, અને ગામ તો ઊંધા વિચારો લઈને મગજમાં. અને તારે કામ હું છે કેમ બાપા? એક તો અવાવરું જગ્યા છે નું કયું નહીં અહીંયા ઊભી છું, તો મારી વાત સાંભળવાને બદલે હવે આવીને તમે જ બોલશો. અરે પણ દી થોડા ઓછા પેડા તારે કે રાતે બોલાવવાનું ચાલુ કર્યું? હવે સાંભળો. હા, તમે અહીંયા ઘરે બેઠા બેઠા શું કરો છો? હા, તમારા ભાઈ આ શહેરમાં ગયા છે, તે જરાય ઉપાધિ નથી થતી તમને? અરે ચિંતા તો બહુ થાય છે મને મારા ભાઈની. તો પણ શું કરું? આમ થોડું કઈ ચિંતા કરે કઈ વળવાનું છે. અરે વળવાનું નથી તો તમે અહીંયા શું કરો છો? ન્યા જાવ ને જરાક. તમે ઈ ગયા તેદુના તમે કોઈ ન્યા જઈને જોયું હું છે હું નથી કાઈ ખબર હે તમને? અરે પણ એ તો શહેરમાં કમાવા ગયા છે, ન્યા જઈને શું ફાયદો? અને અમે મોટા ભાઈ તો જતા રહ્યા છે. હવે હું છે ને મારા ઘરને છોડીને ક્યાં જવા નથી માંગતો. કાં જવા નથી માંગતા? અરે ન્યા ઈ એકલા છે, અહીંયા તો કેટલા બધા હો તમે. તો તમે એક જણું જઈને તમે થોડીક હિંમત કરીને નીકળશો તો તમને ખબર પડશે ને. મોટા ભાઈ નાનું કીકલું છે, હે
નાના એવા કિકલા છે કે કથળાઈ જાય, પડી જાય કે ખોવાઈ જાય કે જો ચિંતા થાય છે મને મોટા ભાઈની, પણ મને મારું ઘર છોડવાનું મન નથી થતું. અને હારવાર તું તો છે, જો હું શહેરમાં જતો રહી, ત્યાં કમાવા લાગી, તો તારું શું થાય? એ બુદ્ધિના બારદાન, હું તને હાવ ન્યા જવાનું નથી કેતી, તો? પણ આ તમારા મોટા ભાઈ 6 મહિના થયા વઈ ગયા છે, હં. તો તમે ન્યા જાઓ, જાણો, તપાસો કે ઈ 6 મહિના થયા ગયા છે, ઈ ક્યાં છે, શું કરે છે, ઈ તો જાણવું પડે કે નહીં? હું આ ઘર મૂકવા નથી કેતી તમને. હા કા અત્યારે જે વાત કરીને એ વાત વિચારવા જેવી તો ખરી. એ વિચાર નત કરવો, હવે એમાં અમલ કરો. હા પણ મારી વાત તો સાંભળ. અમે છેલ્લા 6 મહિના થયા છે, 6 મહિનાથી મોટા ભાઈએ કઈ ચિઠ્ઠી નથી મોકલી. બોલ, આવું તો કઈ કરાતું હશે. એટલે તો અત્યારે રાતે બોલાવ્યા છે અગાઉ કે તમે જાઓ, તપાસો, જોવો બધું. હારું હાલ, તો ઉપાધિ ન કર. હું છે ને મોટા ભાઈ પાસે જાય અને હું કરે છે એની ભાળ મેળવી. હવે તું ઘર ભેગી ની થાકો ભાળી જાય ને તો ન કરે નારાયણ ને ઊંધી શંકાઓ કરશે. જા મૂકી જાવ કે પછી વહી જાય? હા હવે વહી જાય. આવી એકલી ગઈ તો વહી નહીં જાવ. અરે તને ખબર તો છે કે આપણી શેરીમાં કૂતરા વધી જાય, ખૂટિયા વધી ગયા, બધા વધી ગયા. એમાં કોક અડફેટે લેતી જાય ને. ઓ મય, આપણે છે ને ઈ બધું નથી વધી ગયું, બુદ્ધિ વગરના માણાઈ વધી ગયા છે. 6 મહિના થયા ભાઈ શહેરમાં વઈ ગયા તો કોઈને કઈ પડી નથી. સારું લ્યો, આ માણાની છે ને સંભાળ લ્યો ને, એમાંય વાંધો નીકળ લે જાને ખબ ખબ કરતી. હવે જાઓ જાઓ. અને હે ને હવે બોલાવું ને તો એક જ વારમાં હે ને આવી જાજો. મને અહીંયા હે ને ઊભું રહેવું નહીં પોહાય, સમજાણું? હા ભાઈ જા ને હેડ પકડ ને. અને ધ્યાનથી હો. મોટા ભાઈ, તમે એટલા બીમાર છો ને તો તમારી દવાના પૈસા મારી પાસે નથી, અને ડોક્ટરે તો ચોખ્ખું કહી દીધું છે કે ઓપરેશન વગર છે ને આ તમારી બીમારી સારી થાય એમ નથી. જો ભાઈ, મારી એટલી બધી ચિંતા કરીમાં હું તો મારી જિંદગી જીવી ગયો છું. એટલે મને કઈ મારી જિંદગી અટાણે વાલી નથી લાગતી. માણસ જે જન્મ લે છે એ થોડા કઈ અમર પટ્ટો લઈને આવે છે, કોઈ 5 દી મોડા, કોઈ 5 દી વહેલા. પણ તને હાસું કહું ને ભાઈ, તો ચિંતા મને ભવાઈયાની છે. 6 મહિના થઈ ગયા, ઘર મૂકીને શહેરમાં ગયો. નહીં કોઈ સમાચાર કોઈ ભેળા, નહીં કોઈ ચીઠી, કે નહીં કોઈ ટપાલ. હા, ભૂલી જ ગયો આપણને. નાના મોટા ભાઈ, આ હેરમાં જઈને મેં સાંભળ્યું છે કે એ નોકરીમાં છે ને સમય ન રહેતો હોય એને, એટલે છે ને ચીઠી લખવાનો કે ફોન કરવાનો વખત ન રહેતો હોય, આવું મેં સાંભળ્યું છે. એટલે બાકી કઈ ભૂલ્યો ન હોય આપણને. આવો તો કેવો કામ ધંધો, અને આવી તે કેવી નોકરી જે પરિવારથી વિખૂટા પડી જાય, કોઈ કોઈના મોઢા ન ફાળીએ, ભગવાન ન કરે અને મને કઈક થઈ ગયું. અરે મોટા ભાઈ, હા હું બોલો છું તો હું તો મારા દીકરા જેવા મારા ભાઈનું મોઢું એ નહીં ફાળું ને. ના મોટા ભાઈ, તમે કેવી વાત કરો છો? બીમારી તો છે ને થોડાક દાડાની હોય, અને ભગવાન કરે ને તમે 100 વર્ષ ન થાવ. અમારે તમારા આશીર્વાદની જરૂર છે મોટા ભાઈ, આવું ન બોલો તમે. મહેન્દ્ર, આ જીવન ને મરણ છે ને બધું ભગવાનના હાથમાં છે, નથી મારા હાથમાં કે નથી તારા હાથમાં. આ તો ખાલી છે ને એકબીજાને આશ્વાસન દેવાની વાતું છે કે તમે 100 વર્ષના થાવ, તમે કાયમ હાજા નરવા રહ્યો. મારા ભાઈ, તારથી મોટો છું, ઘણું બધું જાણું છું, પણ જો તને એક ભલામણ કરું છું કે કદાચ ભવાઈઓ આવે અને એ પહેલા મારું પ્રાણ પંખેડું ઉડી જાય ને, તો તું ભવાઈયાને કહેજે કે એનો મોટો ભાઈ છે ને એના વિરહમાં આંખું ફાડીને જોયા કર્યો, અને વાટ જોઈને એનો જીવ ઉડી ગયો. મોટા ભાઈ, એવું નહીં થાય. ભગવાન છે ને આવી જાય, મેં કીધું એમ જ હોય. બાકી આપણા ભાઈ ઉપર આપણને ભરોસો છે એટલે જ તો ન્યા મોકલો છે. તમે છે ને આમ મોડું મન કરો માં, હા છે ને તમે એના ઉપર ભરોસો રાખીને મોકલો છે ને, તો એ ભરોસા ઉપર ખરો ઉતરશે. મને એ વિશ્વાસ. તારી વાત સાચી છે ભાઈ. ભરોસે તો દરિયામાં મોટા મોટા વાણ હાલે છે, અને એવા જ ભરોસો રાખી અને હજી સુધી આમ જો મારીથી જેટલું બને ને એટલું હું મારા ખોળિયામાં મારા પ્રાણ પંખેડાને
ટકાડીને બેઠો છું, પણ નક્કી નહીં ભાઈ કે આ પંખીડું ઓશિતાનું ક્યારે ઉડી જાય. મોટા ભાઈ, તમારું પ્રાણ પંખીડું ઉડી જાય ને એવું તો ભગવાન નથી ઈચ્છતો. કારણ કે એ જાણે છે કે આ ઘરનો આધાર છે, આ એક જ માણસ છે જે બધાને બાંધીને બેઠો છે. મારા ભાઈ, તારે જે કેવું ઈ કે, બાકી મારો અનુભવ તો એવું કહે છે કે આપણો ભાઈ ભવાન છે ને આ શહેરના રંગમાં રંગાઈ ગયો અને આ શહેરની ભીડ ભાડમાં આપણો ભાઈ ખોવાઈ ગયો. મહેન્દ્રભાઈ, જલ્દી હાલો, તમારા ભાઈની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. ખબર નહીં એને શું થાય છે. તમે દવા આપી જો ને પણ એને. અરે મેં દવા આપી પણ મને નથી સમજાતું શું થાય. તમે જલ્દી આવો, તમે જલ્દી હાલો હાલો. આવી ગયા તમે મહેન્દ્ર? ભાભી, ભાભી, હું થયું તમારા ભાઈને? અરે ક્યાં છે? હજી કેમ નો આવ્યા? હારે હા મહેન્દ્ર, હવે મોટા ભાઈને કેમ છે? મને મને જવાબ દ્યો. એ ક્યાં છે? એની તબિયત કેમ છે? અને હારે કાનો લઈ આવ્યા એને? તું કેને આને કઈ બોલે? મને ખબર નથી. હું છે, ક્યાં છે? કઈ તો બોલો. ભાભી શાંત થાવ. મહેન્દ્ર, આમ તમે રોવો છો કેમ? બોલો. આ મોઢે બોલું ભાભી, મને કઈ સમજ નથી પડતી. હું થયું? મને મહેન્દ્ર, પણ તમે બોલો તો ખરી. તમે મને બીક લાગે છે. હું થયું? બોલો ને. આપણા ભાઈ તૂટી ગયા ભાભી. મારા મોટા ભાઈ હવે મોટા આ ભાઈ દુનિયામાં નથી. મારા માથેથી બાપનો સાયો છીનવી લીધો ઉપર વાળાએ. આ બધું એમ અચાનક નો થાય. તમારા ભરવાના મોકલા હતા એને. તમારા ભરવાના મોકલા હતા. પાછા કેમ આવે? ભાભી, મારા હાથમાં કાંઈ નહોતું. ત્યાં હું ગયો ને ત્યાં જ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ડોક્ટરે કીધું. મહેન્દ્ર, આ બધું કેમ કરતા થયું? આમ અચાનક આઈથી ગયા તા તો ભાઈની હાલત એટલી બધી ખરાબ એ નહોતી કે એના પ્રાણ જતા રહ્યા. હવે હું બીમારી હતી એની જાણકારી મળે તો હું તમને કહું ને. દવાખાને નથી પહોંચ્યા, પણ દવાખાને લઈ જવા તો મારા માટે જરૂરી હતા ને. કારણ કે એ મારો ભાઈ નહોતો, મારો ભગવાન હતો. ભગવાન આજે ભગવાનનો હાથ મારા માથેથી ઉઠી ગયો. હું તો અનાથ થઈ ગયો ભાભી. જે કુદે ભવાન 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 નામની વાત. ભવાન એને ભવાન પાસે જાઉં તું. ભવાનને બોલાવો તો. ભવાન સાચી વાત છે ભાભી તમારી. ભગવાન ભગવાન કરીને ભાઈ ની આંખી ભોળી રહી ગઈ. આંખી બંધ કરવાનો મોકો ન મળ્યો એને. ભવનભાઈ ને શાંતિ લાગે નહીં. ભગવાનને તો ક્યાંથી સમાચાર દઉં? મારે માટે તો દવાખાનેથી ઘર આવ્યું ને એ સારું કહેવાય. તો સારું છે કે ભગવાને મને થોડીક સહન શક્તિ આપી છે. નકર તો મારું પ્રાણ પંખેડું ઉડી જાય. ભાઈ, તમે મને મૂકીને કેમ વયા ગયા?
હું તમારી હાટું તો શહેરમાં રૂપિયા કમાવા ગયો હતો 18 લગી. તમે અમારા બધાનું જતન કર્યું અને આજે જયારે સુખના દિવસો આવ્યા ત્યારે તમે અમને બધાને એકલા મૂકીને જતા રહ્યા. ભાઈની તબિયત એટલી બધી ખરાબ હતી તો મને જાણ કરાય ને. તારી ચીઠી આવીને એની જાણે મેં મોટા ભાઈને થવા નથી દીધી તો તું 100 મહિના સુધી કાંઈ મોકલ ને એ વાતની જો હું જાણ કરત ને તો તારું મન હેરમાં ન લાગત ને આયા મોટા ભાઈ તારા વિરહમાં ને વિરહમાં એને હું થઈ જાતી એનું કાંઈ નક્કી ન હોય. ભાઈ ત્યારે સમય અલગ હતો. શારેપુરથી હું માંગી પડ્યો હતો. હું મોટી આશાએ શહેરમાં ગયો હતો પણ મને ક્યાંય સફળતા નહોતી મળતી. પછી એકવાર મોટા ભાઈ મને સપનામાં આવ્યા અને કીધું કે નાનકા તું મૂંઝાતો નહીં, તારો ભાઈ હજી જીવે છે. પછીનો ભાઈ કહેવાય ને મારા માટે ઓનાનો હુરજ હોઈ ગયો. પછી મને એમ થયું કે હું મારા ભાઈના બધા સપના પૂરા કરી પૈસા કમાવાની લાય એવી મારા મગજ ઉપર સવાર થઈ ગઈ. મારા ભાઈના બધા સપનાઓ પૂરા કરી દઈ. એટલે હાટું થઈને હું પૈસા કમાવા પાછળ હાથળો થઈ ગયો અને બધું ભૂલી ગયું. કારણ કે મારા નાનખાના, તમારા ભાભીના, મોટા ભાઈના અંધાઈના સપના પૂરા કરવા હતા. મને એક ઘડી યાદ છે જે ભાઈએ બાપ બનીને આપણું જતન કર્યું, જો એના સપના પૂરા નહીં કરીએ ને તો આ જીવતર હેળે જાય. આ ભાભી શેણે આપણા હાટું થઈને એના પોતાના સંતાનને પણ આ દુનિયામાં નથી લાવવા દીધું. એવી મા સમાન ભાભીના મારે કોડ પૂરા કરવા થા. મોટા ભાઈ એકવાર પાછા આવી જાવ ને, એકવાર પાછા આવી જાવ ને. આમ જો હું મારી ભાભી હાટું તોળે આડી નથી લાવ્યો. એને તો જોડે સરગા સજાવીને એના પગ ધોઈને પીવાતા. મોટા ભાઈ મારો ભાઈ ગામમાં વળતી ફરી શકે ને એટલે તો આ 52 ગજની પાઘડી લાવ્યો તો. મોટા ભાઈ પાઘડી લાવ્યો તો અને તમે આ પહેરવા જ ખોટી ન છે. મોટા ભાઈ જો આ રૂપિયા જો હવે દુઃખના દાડા પૂરા થઈ ગયા. મોટા ભાઈ પાછા આવી જાવ ને, એકવાર પાછા આવી જાવ ને. નહીં આવે ભગવાન, મોટા ભાઈ પાછા નહીં આવે. તું સારી રીતે જાણે છે ને કે મોટા ભાઈ એવી જગ્યાએ ગયા છે ત્યાં અહીંયા ધન દોલત રૂપિયા પૈસા લુગડા એનો કોઈ મોલ નથી. ત્યાં તો જાય છે ફક્ત ને ફક્ત આપણી પવિત્ર આત્મા. હવે આ બધું છે ને ભાભીને કઈ કામનું નથી આપણા માટે કઈ કામ. ભાભી હું તમારો સૌથી મોટો ગુનેગાર છું. મને માફ કરજો ભાભી, મને માફ કરજો, મને માફ કરજો. હવે માફી માંગવાની હું ફાયદો? હવે આ વસ્તુ માણા વગરની કોને દઈશ? રૂપિયા કોને દઈશ? તું મેં અને તારા ભાઈએ તને દીકરાથી એ વિશેષ રાખ્યો છે અને અમે કોઈ દિવસ અમારો સ્વાર્થ નથી જોયો. તારા માટે તારા ભાઈ રાત દી મહેનત કરતા હતા. અમે બંધુય તારા નામે કરી દીધું કે જા તું શહેરમાં જા, મોટો માણા બન. પણ તને તારા ભાઈને મળવાનો એક વખત પણ ટાઈમ ન મળ્યો. તારા ભાઈ ભવાન કરતા જીવ વયો ગયો. જો એક વખત આવ્યો હોત ને તો આજે આ દિવસ મારે ન જોવો પડ્યો હોત.
ચલો ભાભી, હવે ક્યાં સુધી આપને રડ્યા રાખશો? ભવનભાઈ, ભાભીને હદે વાત આશી છે. હા, સપના તો સપના બનીને રહી ગયા. હા ભાભી, તમારી વાત આ વાસી છે. હું જ મારા ભાઈ અત્યારો છું. એ જ મારા ભાઈનો જીવ લીધો. આ પૈસા કમાવાની લાઈફમાં મેં મારો બાપ ગુમાવી દીધો, મારો બાપ ગુમાવી દીધો. હવે આ પૈસા હું કોને માટે કમાયો એ જ મને સમજાતું નથી. મોટા ભાઈ, મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. આ શું કહું ને તો આપણો ગુરુ હતો પણ મોટો. આ ઘરનું ઘરેણું મોહ એના ઉપકાર તો છે ને આપણા સાંભળા નહીં મોસડી બનાવીને બાકી નથી તો એનો પૂરા થાય. તમને તો ખબર છે આપણા માવતર તો નાનપણમાં જતા રહ્યા, પણ જો કોઈ માવતરની ખપત પૂરી કરી હોય ને તો એ મોટા ભાઈ અને ભાભી હતા. હા હાટું આજ હાટું મારે શેર નતું જાવું, તું જાવ મારે શેર. મારે મારા મોટા ભાઈ અને ભાભી પાસે રહેવું હતું, પણ તમે નો હટાણે હું મોટા ભાઈ પાસે હોત ને તો તું કાઢતો રસ્તો કાઢ્યો હોત ને, કાઢતો રસ્તો કાઢ્યો હોત. નાનકા, આશી વાત છે મારા ભાઈ. તું પામી ગયો અને હું ન પામી ગયો. આ દોલત કમાવાની લાઈમાં કેટલાય પરિવાર વિખાઈ ગયા. આજે માણસો ગામડું મેલીને શહેર તરફ વળ્યા છે. આ શું કહું, એના બાઇકમાં આવું જ થાય. આજે મારો બાપ અમને છોડીને વયો ગયો. ભગવાન મને ક્યારેય માફ કરે. આજ પછી હું ક્યારેય શહેરની વાત નહીં પકડું, અને આ પૈસા પાછળ ક્યારેય દોટ નહીં મેળવું. હવે આ બધું એવું કામનું કહું. આપણે માટીના માનવ છીએ. માટીના માનવને તો ગમે એટલો સમજાય. હા, રૂપિયાની લાલચ છે ને એને તો આવા કઈ ઘરને હળગાવી દીધા છે. એક આપણું વધારે. આમાં કઈ નવાઈની વાત નથી.